રાજકોટ મહાનગરપાલિકા ખાતે અધિકારીઓ તેમજ પદાધિકારીઓ અને વિરોધ પક્ષનું જનરલ બોર્ડ મળ્યું હતું। આ જનરલ બોર્ડ શરૂ થતાં જ શાસક પક્ષ દ્વારા પ્રજાલક્ષી કામોની રજૂઆત બોર્ડ સમક્ષ મૂકવામાં આવી હતી, જે બાદ સવારના 11 થી 12 વાગે વચ્ચે મળેલ 1 કલાકના જનરલ બોર્ડમાં રાજકોટના વિરોધ પક્ષને એક પણ વાર બોલાવવાનો મોકો નહીં આપતા શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું। ત્યારે જનરલ બોર્ડ પૂર્ણ થતાં રાજકોટ વિરોધ પક્ષના સભ્ય વશરામ સાગઠિયા દ્વારા મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભાજપ પક્ષ વિરોધ પક્ષ સાથે તાનાશાહી જેવું વર્તન કરી રહ્યું છે। શાસક પક્ષને માત્ર કૌભાંડ આચરવા જ રસ છે। સાથે જનરલ બોર્ડમાં વિપક્ષ નેતા દ્વારા મેયરના પતિ દ્વારા સામાકાંઠા વિસ્તારમાં કરેલ ગેરકાયદેસર બાંધકામ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો। ત્યારે સમગ્ર મામલે રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર દ્વારા નિવેદન આપતા જણાવ્યું હતું કે વિપક્ષને આ જનરલ બોર્ડમાં પૂરતો સમય આપવામાં આવ્યો હતો। સાથે જ વિપક્ષ દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે તે અમારા મુદ્દાઓને મેયર દ્વારા આગળ અવગણના કરવામાં આવી છે, પણ તે આક્ષેપ પણ પાયામિહોડ છે, જેના કારણે કે મેયર દ્વારા વિપક્ષના મુદ્દાઓને પણ આ જનરલ બોર્ડમાં આવરી લેવામાં આવ્યા હતા। प्रथम नागरिक राजकोटना मेयर छे। प्रेस मीडियानी सामे मैं 2 दिवस पहला 20 मिनिट विरोध पक्षने बोलवा माटेनी परमिशन मांगी छे। राजकोटना मेयर जनरल बोर्ड में पण कहता होय तमने बोलवा देवामां आवशे, तमारी तमाम मीडियानी साक्षीमां बोलवा नथी दीधो ए पण तमे जोयुं। लोकशाहीनुं सरेआम खून करी रह्या छे ए पण तमे जोयुं। राजकोटना मेयरने ए टेन्शन हतुं। एक अखबार में आज आवेलू छे राजकोटना मेयर ना हस्बेंड पोतानो मालिकीनो सूचितनो जूनो प्लॉट पड्यो जेना बाप दादानी वखतनो एमां अत्यारे बांधकाम करी रह्या छे। पत्रकारे पूछता एवुं बताववामां आवे छे के आज सुधी अमारी पासे पैसा नहोता એટલા માટે અમે બાંધકામ કર્યું નથી। એટલે મારો સીધો સવાલ રાજકોટના પ્રથમ નાગરિક મેયરને છે કે તમારે મેયર થયા પછી પૈસા આવી ગયા કે જેના હિસાબે તમે બાંધકામ બનાવી રહ્યા છો? તમારા હસબન્ડ કહે છે, હું નથી કહેતો। એટલે મહેરબાની કરી ભ્રષ્ટાચાર માપમાં રાખો। ગુજરાતની ને રાજકોટની પ્રજા તમને ઓળખી ગઈ છે। કરોડો રૂપિયાના જે કૌભાંડ કર્યા છે એનું પણ બહાર આવવાનું છે। અંદરો અંદરની જે સામસામેની લડાઈ છે એ પણ આજે ચરમસીમાએ પહોંચી હતી। આપે જોયું રાજકોટના મેયરે જે સૂચનો આપ્યા, એમને પૂછજો તમે અત્યારે નીચે જઈ મેયરે કયા કયા સૂચનો આપ્યા, મારી પાસે છે, નો આપે તો મને કહેજો। રાજકોટના મેયરે લેખિતમાં સૂચનો આપ્યા, એમાંથી એક પણ અમલીકરણ કરવામાં આવ્યું નથી। એ શું બતાવે છે કે રાજકોટ ભાજપમાં ભડકા છે। આવનારા દિવસોમાં આ રાજકોટ મહાનગરપાલિકાના નવા નાણાકીય વર્ષ 2026-27નું માનનીય મ્યુનિસિપલ કમિશનરે અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું। સ્ટેન્ડિંગ કમિટીએ આ બજેટને મંજૂરી આપી અને બંધારણની જોગવાઈ મુજબ રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની અંદર આજે મારા દ્વારા 2026-27નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે। 1973થી લઈ અને આજે 2026માં જ્યારે આપણે રાજકોટના શહેરીજનો માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોને રાજકોટ શહેરના પ્રજાજનોના આશીર્વાદથી 52 વર્ષથી રાજકોટના નગરજનોના અમે લોકસેવાના કામો કરતા આવ્યા છીએ। માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ 3595 કરોડનું કરબોજા સાથેનું જે બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કર્યું હતું, સ્ટેન્ડિંગ કમિટીએ કરબોજો ફગાવીને વધુ સેવાકીય યોજનાઓનો ઉમેરો કરીને આજે રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની અંદર કુલ 3604.70 કરોડનું નવા નાણાકીય વર્ષ 2026-27નું અંદાજપત્ર સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓની અધ્યક્ષતાની અંદર આજે આ અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે। આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી રાજકોટ શહેરના નગરજનોને હું ખાતરી આપું છું કે આવનારા વર્ષની અંદર જે બજેટની યોજનાઓ છે, આ યોજનાઓ તમારા સૌના માટે, આપણા સૌના માટે આ યોજનાઓ અમે લોકો બજેટમાં મૂકતા હોઈએ છીએ અને આનું અનુકરણ કરવા માટેના પણ અમે લોકો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને અમે કર્યા પણ છે। આજે ગર્વ સાથે કહેવું પડે છે કે રાજકોટ શહેરમાં છેલ્લા